હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 2.2 લખી નાખો સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 આપણે શીખીએ એની પહેલા સાઈડમાં આપણે થોડીક વસ્તુઓ લખી નાખીએ સાઈડમાં આપણે અમુક વસ્તુની તમારે જરૂર પડશે કે એક અંકની નાની સંખ્યા કઈ છે એક અંકની મોટી સંખ્યા કઈ છે બરોબર 5 અંકની નાની સંખ્યા કઈ છે 5 અંકની મોટી સંખ્યા કઈ છે એની તમારે જરૂર પડશે તો સાઈડમાં એક આ રીતે એક લીટો કરી આ રીતે એક લીટો કરી બરાબર આ બાજુ આપણે દાખલો ગણી નાખીએ પેલો અને આ બાજુ એક આપણે લિસ્ટ બનાવી નાખીએ તો ચાલો લિસ્ટ બનાવો પેલા લખસી એક અંકી કે એક અંકી સંખ્યા હોય એટલે કે એક અંકી એટલે એક અંક વાળી કે જેને એક જ અંક છે અને પ્રાકૃતિક સંખ્યા કેવી સંખ્યા આ ઉપર લખી નાખજો પ્રાકૃતિક આપણે જે વાત કરીએ છીએ એ પ્રાકૃતિક સંખ્યાની જ વાત કરીએ છીએ ધન સંખ્યાની ઋણ સંખ્યાની કે પૂર્ણ સંખ્યાની વાત કરતા નથી તો તમારે પ્રાકૃતિક સંખ્યાના આધારે તમારે બધું કરવાનું છે તો એક અંક વાળી નાની સંખ્યા કઈ થાય અને મોટી સંખ્યા કઈ થાય તો અહીંયા એક એરો કરી નાખશી અને નાની સંખ્યા અહીંયા લખશી અને મોટી સંખ્યા અહીંયા લખશી તો એક અંક વાળી નાની સંખ્યા કઈ થાય વિચારો પ્રાકૃતિક સંખ્યા 1 કઈ થશે 1 અને એક અંક વાળી મોટી સંખ્યા કઈ થાય 9 એક અંકની મોટામાં મોટી સંખ્યા થશે 9 પછી એક લીટી છોડી દેજો પછી આપણે લખીશું બે અંકી સંખ્યા બે અંકી સંખ્યા એટલે દ્વિઅંક વાળી એટલે કે બે અંકી પ્રાકૃતિક સંખ્યામાં નાની સંખ્યા કઈ થશે અને મોટી સંખ્યા કઈ થશે ચલો મને કહો કે બે અંકની નાનામાં નાની સંખ્યા છે એ કઈ થશે આ સાઈડમાં લખવાનું છે બરોબર છે બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે એક ને 10 અને મોટામાં મોટી સંખ્યા હશે 99 રાઈટ તો બે અંકની નાનામાં નાની સંખ્યા થશે 10 અને મોટામાં મોટી સંખ્યા થશે 99 પછી એક લીટી છોડી દો પછી એના પછી લખસી આપણે 3 અંકી કેટલા અંકી 3 અંકી નાનામાં નાની સંખ્યા કઈ થાય અને મોટામાં મોટી સંખ્યા કઈ થાય તો 3 અંકની નાનામાં નાની સંખ્યા ખબર છે કઈ થાય 3 અંકની નાનામાં નાની સંખ્યા થાય 100 એકડો અને બે મીંડા 100 અને મોટી સંખ્યા કઈ થાય 999 હવે એના પછી 4 અંકનું પછી તમારે લખવાનું છે કે 4 અંકી નાનામાં નાની સંખ્યા કઈ થાય અને મોટામાં મોટી સંખ્યા કઈ થાય તો 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય વિચારો કઈ થાય નિરાલી 1000 રાઈટ 1000 અને મોટામાં મોટી સંખ્યા કઈ થાય 9999 યાદ રખાય કે નાનામાં નાની સંખ્યા હોય ને તો એક એકડો અને બાકીના બધા શૂન્ય કરી નાખો જેટલી અંક જોતા હોય એટલા અને મોટામાં મોટી સંખ્યા જોતી હોય ને જેટલા અંકની એટલા બધા નવડા કરી નાખવાના હવે આવી રીતે 5 અંકની તમે લખી શકો 5 અંકની હાલો લખીએ 5 અંકની તો લખો 5 અંકી કે 5 અંકી નાનામાં નાની સંખ્યા કઈ થાય અને મોટામાં મોટી સંખ્યા કઈ થાય તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય ખબર છે એકડા પછી 4 0 કરી નાખો 10000 અને મોટી સંખ્યા કઈ થાય 5 નવડા એટલે શું થાય તો કે 99999 એવી રીતે 6 અંકની આવે એવી રીતે 7 અંકની આવે એવી રીતે 8 અંકની આવે પણ અત્યારે આપણે 5 અંક સુધી જઈએ પછી બીજી બધી તમને જાતે આવડી જશે લખતા હવે 6 જગ્યા છે તો આપણે લખી નાખી 6 અંકી અંકી એટલે 6 અંકો હોય તો નાની સંખ્યા કઈ થઈ 6 અંક વાળી તો એક એકડો અને 5 શૂન્ય 6 અંક થઈ ગયા તો આ કેટલા કહેવાય એકમ દશક 100 1000 10000 લાખ 1 લાખ અને મોટી સંખ્યા કઈ થાય 6 અંકની
તો કે 6 નવડા. તો 6 નવડાને કઈ રીતે બોલાય? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 9,99,999. પછી 7 અંકવાળી. તો 7 અંકવાળી છે એ નાની સંખ્યા 10 લાખ થશે અને મોટી સંખ્યા 99,99,999 થાય. પછી 8 અંકવાળી મોટી સંખ્યા કરોડ થાય 1 કરોડ અને નાની સંખ્યા 9 કરોડ થાય 9,99,99,999 થાય. તો હવે આપણે સ્વાધ્યાય 2.2 ચાલુ કરીએ અને પહેલો દાખલો જોઈએ. તો પહેલા દાખલાની રકમ છે એ મોસ્ટ ઓફ બધાને મંડાઈ જ ગઈ હશે. તો પહેલો દાખલો છે 7 અંકની મોટામાં મોટી અને 4 અંકની નાનામાં નાની સંખ્યાનું અંતર કેટલું? તો શું કીધું છે? 7 અંકની મોટામાં મોટી એટલે 7 નવડા કરી નાખવાના. બરોબર છે. અને 4 અંકની નાનામાં નાની એટલે 1 એકડો 3 મીંડા એટલે 1000. કેટલા થાય? 1000. તો બેયની સંખ્યાનું અંતર કેમ શોધવું? અંતર એટલે એની બાદબાકી, એનો તફાવત. અંતર એટલે શું થાય? એનો તફાવત, એની બાદબાકી. અંતર એટલે સરવાળો કરવાનો નહીં. એના વચ્ચે કેટલી સંખ્યાઓ છે, અંતર કેટલું છે એટલે એની બાદબાકી કરવી પડે. તો ચાલો આને લખો. 7 અંકની મોટી સંખ્યા. 7 અંકની મોટી સંખ્યા એટલે 7 નવડા કરવાના. છૂટા છૂટા 1 2 3 4 5 6 7. 7 નવડા થઈ ગયા. હવે બીજું શું કીધું છે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા. તો અહીંયા લખો 4 અંકની નાની સંખ્યા. તો પહેલા વિચારી લેવાનું. તો 4 અંકની નાની સંખ્યા શું થાય ખબર છે? 1000. કેટલી થાય? 1000. પણ લખશો ક્યાં? અહીંથી લખતા છે? આ નવડા નીચે લખશે છે? નહીં લખવાના. 1000 માં 4 અંક હોય તો ગણી લેવાના. 1 2 3 ને 4. તો અહીંથી તમારે અહીંયા એકડો લખવાનો અને આની નીચે 3 મીંડા કરવાના, જેનાથી આપણે આ ભારત પાકિસ્તાનની બોર્ડર છે ક્રોસ કરવાની હોય નહીં. અને જ્યાં કાંઈ ન હોય ત્યાં શું મૂકી દેવાનું? શૂન્ય. અને હવે અંતર શોધવાનું છે એટલે વચ્ચે કરી નાખો બાદબાકી. ચલો બાદબાકી કરીએ. આપણે 9 માંથી 0 જાય તો કેટલા આવશે? 9. 9 માંથી 0 જાય તો 9. 9 માંથી 0 જાય તો 9. 9 માંથી 1 કાઢી નાખો તો 8. 9 માંથી 0 કાઢો 9. 9 માંથી 0 કાઢો 9. 9 માંથી 0 કાઢો 9. તો એના વચ્ચેનું અંતર કેટલું થયું ગણો જોઈને. આમાં કેટલું થાય છે અંતર? 1 10 100 1000 10000 લાખ અને 10 લાખ. 10 લાખ આવે એટલે 2 અંક લેવાના હોય સાથે. તો 99,98,999. કયો ઓપ્શન છે? આવો ઓપ્શન કયો છે? ડી રાઈટ. તો આટલું એને બેનું વચ્ચેનું અંતર છે. તો એક લીટી છોડીને લખો. બોલતા જાવ સાથે સાથે. 99,98,999. તો આપનો પહેલો દાખલો છે એ થઈ ગયો. હવે બીજા દાખલાની રકમ છે એ માંડો અને મેં જેવી રીતે છોટું છોટું માંડેલું છે એવી રીતે જ માંડવાનું છે. નીચે અહીં નીચે પહેલો દાખલો પૂરો થયો એ બાજુમાં બીજો દાખલો ચાલુ કરી દો. હા પૂરું ભલે એ તો સાઈડમાં ચાલશે. ચાલો દાખલા નંબર 2. સાઈડમાં લખેલું હોય તો મજા આવે ગોતવાની. 2 અંકની નાની સંખ્યા 3 અંકની નાની સંખ્યા ફટાફટ મળી જાય. તો દાખલા નંબર 2 ની વાત કરીએ. એના જેવો જ દાખલો છે પણ ફક્ત ને ફક્ત અંકો ચેન્જ કરેલા છે. તો જો રકમ આ રીતની છે કે 6 અંકની મોટામાં મોટી તથા 5 અંકની મોટામાં મોટી બે મોટી સંખ્યા. 6 અંકની મોટી સંખ્યા અને 5 અંકની મોટી સંખ્યા વચ્ચેનું અંતર કેટલું? ઈ સંખ્યા છે નું અંતર કેટલું છે? ને આ દાખલો છે ને 2020 ની નવોદયની પરીક્ષામાં પૂછાણો હતો. 2020 માં જે નવોદયની પરીક્ષા હતી એમાં આ જ દાખલો પૂછાણો હતો.
તો શું કીધું છે કે 6 અંકની મોટામાં મોટી સંખ્યા અને 5 અંકની મોટામાં મોટી સંખ્યા. તો 6 અંકની મોટી સંખ્યા ક્યાં? આલે. 5 અંકની મોટી સંખ્યા ક્યાં? આલે. તો 6 અંકની મોટી સંખ્યા એટલે 6 નવડા અને 5 અંકની મોટી સંખ્યા એટલે 5 નવડા. બરોબર? તો ચાલો બે વચ્ચેનું અંતર શોધવું છે. તો પહેલા આપણે અહીં લખી 6 અંકની મોટી સંખ્યા. 6 અંકની મોટી સંખ્યા 6 નવડા કરી નાખો 9 9 9 9 9 અને 9 ગણીને કરજો છૂટા છૂટા એટલે જવાબ ખોટો આવશે. હવે બીજું શું કીધું છે આપણે કે 5 અંકની મોટી સંખ્યા. તો વળી પાછી એની નીચે લખી 5 અંકની મોટી સંખ્યા. 5 અંકની મોટી સંખ્યા શું થાય ખબર છે? 5 નવડા. તો આપણે 5 નવડા લખવા છે તો ક્યાંથી અહીંથી સ્ટાર્ટ કરશે લખવાનું? છેલ્લેથી નહીં, છેલ્લેથી 5 અંક ગણી લ્યો 1 2 3 4 અને 5. તો અહીંથી લખવાનું સ્ટાર્ટ થશે 9 9 9 9 અને 9 અને આગળ લખી નાખવાનો 0 એટલે 0 9 9 9 9 9. હવે આ બે વચ્ચેનું આપણે શું શોધવાનું છે? અંતર. અંતર એટલે મેં હમણાં શું શીખવાડ્યું? શું કરશો? આ બેની બાદબાકી કરી નાખો. ચાલો બાદબાકી કરી નાખો. 9 માંથી 9 કાઢો 0, 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 9 માંથી 0 કાઢો 9. તો જવાબ આવે છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 9 લાખ જવાબ આવે છે. બે વચ્ચેનું અંતર થાય 9 લાખ. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? હર્ષ ડી. હે ડી. ડી રાઈટ. ડી જવાબ છે 9 લાખ. તો લખી નાખો 9 લાખ. ચાલો એના પછી દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. તો ત્રીજો દાખલો પણ આના જેવો જ છે. રકમ માની દો ત્રીજા દાખલાની શાંતિથી અને રકમ પણ સમજો સાથે સાથે કે રકમ છે એ શું કહેવા માંગે છે. તો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો હવે તમને જાતે આવડી જવો જોઈએ. બરોબર છે? બે દાખલા તો મેં કરાવ્યા. ત્રીજો દાખલો છે એ તમને જાતે આવડી જવો જોઈએ. તો ત્રીજો દાખલો છે એ શું કહેવા માંગે છે? રકમ બે વખત વાંચી લ્યો બધા. રકમ વાંચી લ્યો. ચાલો દાખલા નંબર 3 રકમ વાંચી દઉં છું. મોટામાં મોટી 5 અંક વાળી સંખ્યા. 5 અંક વાળી મોટી સંખ્યા એટલે 5 નવડા અને 4 અંક વાળી મોટામાં મોટી સંખ્યા એટલે 4 નવડા અને એનો શું કરવાનું છે? સરવાળો. આ વખતે બાદબાકી કરતા નહીં. તો આ દાખલો જાતે કરો. 5 અંક વાળી છે મોટી સંખ્યા લખો, 4 અંક વાળી મોટી સંખ્યા લખો અને બેયનો પછી સરવાળો કરો. હાલો મારી પહેલા કરી નાખજો. ચાલો પહેલા લખો 5 અંકની કેવી સંખ્યા? 5 અંકની મોટી સંખ્યા 9 9 9 9 9 5 નવડા થશે. અને 4 અંકની મોટી સંખ્યા 4 અંકની મોટી સંખ્યા થાય 4 નવડા એટલે એક 0 મૂકવાનો અને 4 કરવાના નવડા. અને આ બંનેનો તમારે કરી નાખવાનું છે સરવાળો. આ વખતે બાદબાકી કરતા નહીં. અને સરવાળો કરી અને મને કયો જોઈને કે એ ઓપ્શન આવે છે કે બી ઓપ્શન આવે છે કે સી ઓપ્શન આવે છે કે ડી જવાબ આવે છે. 4 માંથી કયો જવાબ આવે છે? આનો તમારે કરવાનો થશે સરવાળો. ચલો સરવાળો કરી નાખો બધા જ જાતે. આ દાખલો જાતે કરવાનો છે. હવે જાતે કરીને બતાવો અને શું તમારે જવાબ સાચો આવે છે કેવો ઓપ્શન આવે છે એ તમારે વિચારવાનું છે. મળી ગયો? હર્ષદ બી. બી આવે છે. બેસી જા. હાલો જોઈ લે. ચલો 9 માં 9 નાખો એટલે 18. એકડે 8 ને 18. એકડો ઉપર ને આટલો નીચે. 9 ને 9 18, 18 ને 1 19. 19 નો નવડો વધારે પડી 1. 9 ને 9 18, 18 ને 1 19. 9 ને 9 18, 18 ને 1 19. અને
9 માં 1 નાખો એટલે 10 તો એકમ દશક સો હજાર 10,000 લાખ 1,09,998 કયો જવાબ છે હર્ષદ સાચો પડ્યો હા કયો કીધું તો ABC કે D B હા બરોબર છે ચલો લખી નાખો જવાબ નંબર B 1,09,998 ચલો એના પછી દાખલા નંબર 4 ની રકમ માંડો દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની રકમ માની લ્યો ઈ પણ એના જેવો જ છે આ પણ તમારે જ હવે કરવાનો રહેશે દાખલા નંબર 4 છે ઈ પણ હવે તમારે જ કરવાનો રહેશે ચાલો દાખલા નંબર 4 રકમ વાંચી દઉં છું દાખલો સ્ટાર્ટ કરી દેજો કે 5 અંક વાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર તો બે 5 અંક વાળી જ લેવાની છે 5 અંક વાળી મોટી સંખ્યા લેવાની છે અને 5 અંક વાળી નાની સંખ્યા લેવાની છે અને એનું અંતર શોધવાનું છે અંતર એટલે શું કરવાનું સરવાળો બાદબાકી શું કરી નાખવાનું તો 5 અંક વાળી મોટી સંખ્યા લે નાની સંખ્યા લે એની બાદબાકી ચાલો હવે 5 અંક લખવાની જરૂર નથી ડાયરેક્ટ આમ વિચારવાનું 5 અંક વાળી છે તો 5 નવડા આવશે હવે 5 અંક એમ લખવાની જરૂર નથી શું કામ કેમ કે એનો કઈ ફાયદો નથી આ તો આપણે શરૂઆતમાં મગજમાં બેસી જાય એટલા માટે એ બધુંય લખતા તો 5 નવડા લખી લેવા 5 અંક વાળી નાની સંખ્યા 5 અંક વાળી નાની સંખ્યા એટલે શું થાય એક એકડો અને 4 શૂન્ય તો 5 અંક વાળી નાની સંખ્યા થશે 10,000 કેટલી થાય 10,000 આ બે વચ્ચેનું અંતર શોધો અંતર એટલે શું કરનારની આની બાદબાકી ચલો બાદબાકી કરો ચલો આની બાદબાકી કરી નાખો એટલે તમને કયો આન્સર મળે છે મને કયો મળી ગયું બરાબર હે ચલો કોલ ડી જોઈએ દેખો 9 માંથી 0 કાઢીએ તો 9 9 માંથી 0 કાઢીએ તો 9 9 9 માંથી 1 કાઢીએ તો 8 89,900 અને 99 તો A આવે છે B આવે છે C આવે છે કે D આવે છે શું આવે છે A B C કે D ચલો અભિષેક D આવે છે બરોબર છે લખી નાખો જવાબ નંબર D એના પછી દાખલા નંબર 5 પાંચમા દાખલાની રકમ માંડી લ્યો પાંચમા દાખલાની રકમ માંડી લ્યો ચાલો પાંચમો જે દાખલો છે એની રકમ જોઈ લ્યો બધાય માંડી લીધી રકમ નીચેનામાંથી કોનો તફાવત એક નથી તો કોનો તફાવત છે ને એક થતો નથી તો તમારે આનો તફાવત કરવાનો શું કરી નાખવાનો તફાવત 4 અંકી નાની સંખ્યા એટલે શું થાય 1000 અને 3 અંકી મોટી સંખ્યા કઈ 3 અંકની મોટી સંખ્યા 3 અંકની મોટી સંખ્યા શું થાય 999 તો 1000 માંથી 999 બાદ કરો તો કેટલા મળે 1 તો આ ઓપ્શન આવશે નહીં શું કામ કે મેં તફાવત એક થઈ છે આપણે શું ગોતવાનું છે એક નથી એક જવાબ ન આવતું હોય ને એવું ગોતવાનું છે તો આનો તો એક થઈ ગયું એ ઉપર આપણે શું મારી દીધું ચોકડી હવે બીજો વિચારવાનું કે 6 અંકી નાની સંખ્યા 6 અંકની કેવી સંખ્યા નાની 6 અંકની નાની સંખ્યા એટલે શું થાય એક એકડો 5 શૂન્ય તો 5 શૂન્ય કરો એટલે શું થાય 1 લાખ થાય કેટલા થાય 1 લાખ તો 1 લાખ થયા અને 5 અંકી મોટી સંખ્યા એટલે 99,999 તો 1 લાખ માંથી 99,999 બાદ કરી તો એક જ મળે બરોબર શું કામ કેમ કે 99,999 માં એક ઉમેરો એટલે 1 લાખ થઈ જાય એટલે આનો પણ જવાબ એક જ આવે છે તો બી ઓપ્શન પણ આવશે હવે સી ઓપ્શન જુઓ કે 5 અંકી નાની સંખ્યા અને 6 અંકી મોટી સંખ્યા તો 5 અંકની નાની સંખ્યા અને
6 અંકની મોટી સંખ્યા તેનો તફાવત કરો તો કોઈ દી 1 આવે? વિચારો કેમ ન આવે? હાલો વિચારો 6 અંકની મોટી સંખ્યા કઈ થાય? તો 6 અંકની મોટી સંખ્યા થાય 9,99,999 અને 5 અંકની નાની સંખ્યા એટલે શું થાય? 5 અંકની નાની સંખ્યા શું થાય? 10,000. 1 પછી 4 શૂન્ય, તો 1 પછી 4 શૂન્ય કરો તો આપને આવશે નહીં, એક જવાબ આવશે નહીં. તો તમારે જવાબ શું આવશે? સી. તો તમારે પહેલા લખવાનું છે સી અને નીચે બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી. બાદબાકી એટલા માટે કેમ કે આપણે પ્રૂફ કરીએ છીએ કે આપને આનો જવાબ 1 આવતો નથી. તો શેની બાદબાકી કરવાની? 6 નવડા કરી નાખો અને નીચે કરી નાખો 1,00,000, બંનેની 10,000, પછી બંનેની બાદબાકી કરો અને કેટલી આવે છે મને કયો, અને જવાબ આવશે આપને આમાં સી. અને અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 પૂરું કરીએ છીએ.